ભાર ખમી જવા માટેનો હોય છે. પહેલાં અહીંયા જે આવતી ને એ બુશવાળી આવતી આગળ બંને ભાગે આવા રબર બુશ આવે એ લગાવવાના અને પાછળના ભાગે આવા હાલ સેન્સર ચાલુ થઈ ગયા પેલા એર સસ્પેન્શન એ ફુગ્ગા આવે એર ટાઈપના એરથી એ આખી ગાડી અગર થતી હોય ને એના કારણે એનો ભાર સહન કરતી હોય અને આનો ટેન્શન માનો કે જે પાટા સીધા થઈ ગયા હોય તો આપણે અહીંયા મશીન ઉપર પાટો પકડીએ ને આ બેન્ડ મારવાનો હોય દરેક ગાડીનો ટેન્શન એ પ્રમાણેના પાટાનો બેન્ડ મારવાનો હોતો હોય. આ જે પહેલો અને બીજો એ મેન કવર પાટો કહેવાતો હોય છે અને બાકી સ્પ્રિંગ કહેવાય બીજેની પછી નીચે આવવાની સબ નીચે તરફ આ બધા એના યુ ક્લેમ મારેલા કે અને જોઈન્ટ કરી એટલે આ જે વર્કશોપ રહ્યું એ શું આ સસ્પેન્શનને લગતું પ્રેસ મશીન આ બધા જુદા જુદા વાઇસ એમરી આ જે પ્રમાણે એમનું વેલ્ડિંગ આને તે બધું કામ કરી અને પછી એને ગાડીમાં સસ્પેન્શનને લગતું બધું કામ પછી ગાડી ચાલ આવે દરેક चलो भाई लाइन चला के धीमे धीमे जजो.